માં તો બધાને ગુડ મોર્નિંગ. તો હવે ચાય માં પીને આવી ગયા રૂમમાં. લખતા છે આ જો લખવાનું ચાલુ છે. આપણું સેટઅપ, આ બેટા કાલુનું સેટઅપ. બેટા કાલુ તો આપણે મળીએ ત્યારે ખાવા જાય ત્યારે તમને બતાવું. ને પછી તો આજે તો આખો દિવસ અહીંયા હોસ્ટેલ પર જ, કેમ કે શનિ રવિ રજા, સોમવારથી પેપર ચાલુ છે એટલે સાથે વાયવા બી ચાલુ છે એટલે ફાટીને 4 થઈ ગયેલી છે. તો લખવાનું જોરમાં ચાલતું છે એકદમ ભારી. તો બીજા બધા તો ઊંઘી રહેલા છે એટલે કાંઈ ઇન્ટ્રોડક્શન નહીં કરવાનું. હા, મહિલા ડાયરેક્ટ ખાવા જાય ત્યારે તમને બતાવું. A few moments later. સારું જોવો ચાલુ છે જમવાનું, લાઈનમાં ઉભી રહેલા છે બધા. તો આપણે ખાવાનું તો કઈ બતાવવાના એટલે ખાવામાં મળીએ રૂમમાં. A few moments later. જો ચીપકાવું ફીટકાવાનું બધું ચાલુ છે. તો આજે તો કઈ કામ નહીં, રજા છે એટલે આજે તો ફૂલ ટુ લખવાનું ચાલુ છે. આજે બધા લખવામાં બીજી એકદમ. આ વિશાલભાઈ તે પેલું બેટરી નહીં પાડે ને બેટરી પાડે દેખાય તે આ બિરજુભાઈ. તો આપણે થોડીક વાર લખીએ અને પછી બહાર જાય ત્યારે મળીએ. A few moments later. હેલો ગાઈસ, આવી ગયા બહાર. હવે જુઓ ટોલાનું કામ ચાલુ છે, બધા આવી ગયા. જુઓ ગાઈસ, અગર ટોલું ને ક્રેન ને બધું છે. તો દુકાન મુકાન જાય પછી પાછા ઉતાર વાત કરીએ. એકદમ રસ્તા પર જો હાઈવે એવું કામ ચાલતું છે. તો જાય હવે દુકાન બાજુ, વેફર ચોકલેટ બકલેટ ખાય ને બરાબર ટ્રાફિક છે. ધુમાડો જેવો ખાલી પોલ્યુશન ચાલે તે જેવો મહેસાણામાં બહુ ભારી પોલ્યુશન ચાલે. વરસાદ આવે તો વરસાદ તો વાદળ તો તૂટી જવા પડે. જમદમ જેવું ટકી રહેલું છે હોસ્ટેલ. હા, તો કોલેજ તો ભરાઈ જ જાય એટલે રજા આપેલી તરત. પણ આ વખતે વરસાદ નહીં આવ્યો, મજા જ નહીં આવી. એકદમ શિયાળો પકડો ચાલતો છે ને ચોમાસામાં મજા નહીં આવી. આ વખતે વરસાદ આવ્યો જ નહીં, રજા મળી જ નહીં. એટલે હવે જોઈએ, હવે ખાલી 1 વર્ષ બાકી છે પછી ગેરેજ. તે જ 1 વર્ષની રાહ જોતા છે, ફટાફટ પતી જાય તો. એક્ઝામ ની ચિંતા છે. હવે એક્ઝામ છે સોમવારથી એટલે વાંચવામાં કોણ જોરમાં છે. એટલે હવે દુકાન મુકાન થી આવીએ પાછા મળ્યા જ જગ્યાએ રસ્તા પર. ઉપર ટોલાનું કામ ચાલ્યા કરતું છે. તો સોમવારથી પરીક્ષા ચાલુ એટલે આપણે વાંચવા મૂકવાનું જોરમાં છે. ને પછી પાછી 28 તારીખે પેપર પૂરા, વાયવા ફાયવા બધું પૂરું એટલે પાછી 4 તારીખથી પાછો પેપર, 17 તારીખ સુધી. તો 17 તારીખ સુધી પેપર એટલે ઘરે ભાઈ આવવાનું. અહીંયા જ ઘરે જાય તો જ્યાંક લેટ બ્લોક આવે. સવારે કદાચ મોડેથી આવે બ્લોગ 9 વાગે બાજુ, કેમ કે નેટવર્ક સ્લો છે ઘરે. અહીંયા 5G પકડે, 5G એકદમ અનલિમિટેડ એટલે ભારે બ્લોગ અપલોડ થઈ જાય અડધો 1 કલાકમાં. કલાક તો લાગે જ અપલોડ થતા. ખબર નહીં યુટ્યુબમાં કાંઈ છે તે અપલોડ થતા અડધો કલાક લાગે. તો તમે જુઓ, આખા બ્લોગ જુઓ, સ્કીપ નહીં કરો. બ્લોગ કેવા છે તે બી કેવો ને તમારા મિત્રને મોકલો. બ્લોગ બધા દોસ્તારોને મોકલો, ગેરબાજનાને મોકલો, બધાને મોકલો. બ્લોગ ની અંદર ગારોનો ઉપયોગ મળે, ની કાંઈ ગંદુ બોલતા મળે તો તમે બધા બ્લોગ મોકલો તમારા ઘેરનાઓને. તો તે વણ બી જોઈ ને સપોર્ટ કરે મને ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કરતા રહેજો. ઇન્સ્ટાગ્રામ પર જાઓ, 1K કરાવી નાખો. 1K કરાવે તો આપણું લાઈવ ચાલુ થાય. લાઈવ નહીં થાય કરે ઇન્સ્ટાગ્રામ પર. એકવાર 1K કરેલા ખાત લાઈવ ચાલુ થઈ જાય. જેસીબી જો અચાનક જો તો એકવાર લાઈવ ચાલુ થઈ ગયો પછી આપણે ઇન્સ્ટાગ્રામ પર લાઈવ બી આવું હું. તો તમે લાઈવ બી જો ને હમણાં તો જાય અંદર પડી ગયું છે હોસ્ટેલમાં. ને જો બહારનું વેધર ચેક કરો, એકદમ હાઈવે કોરે છે અમારી હોસ્ટેલ. ને અહીંયા જાડા ને ટ્રેનનો પાટા અહીંયા બાજુમાં જ બહુ આગે બી નીમલે એટલે ટ્રેનનો અવાજ બી આવતો જ રહી સાંજે જાય તો. ને તમે અગાડી બ્લોગમાં ટ્રેનની રીલ બી જોહે. ટ્રેન જ્યાં ટ્રેન આવે ને ત્યાં રીલ બી બનાવું અમે, સ્ટેશન પર બી રીલ બનાવું. તો ઇન્સ્ટાગ્રામ ને ફોલો કરો, ડ્રેગન બોય
X32 એવું લખો, જાઓ ઇન્સ્ટાગ્રામ પર ને ફોલો કરો, બ્લોગ જોવો આખા. તો હમણાં તો કઈ વાંચો મૂકવાનું ચાલુ છે, લખવાનું ચાલુ છે જોરમાં. વાયવા કમ્પ્લીટ કરીને પછી ઘરે જવાના છે. 17-18 તારીખે ઘરે જવાના છે ને પછી કોલેજ ચાલુ થાય એટલે આવી જાઉં પાછા કોલેજમાં, હોસ્ટેલ આવી જાઉં એમ. તો હવે મળીએ આપણે અંદર, બીજું તો કઈ કહેવા જેવું મળે અંદર મળીએ ને ખાવા જાય તે બતાવીએ ને આમને તેમ જોઈએ અંદર ને તમે બ્લોગ આખો જોવો ને સપોર્ટ કરો ફૂલ. તો આપણે અંદર જાય ને મળીએ અંદર ને પછી બ્લોગને એન્ડ કરીએ. સવારે 7 વાગે બ્લોગ આવી જાય, તમે જોવો 7 થી 8 વચ્ચે આવી જાય બ્લોગ, કાં તો બહુ તો 9 વાગે બ્લોગ આવી જાય આટલા વાગે. તો જાઓ, સબસ્ક્રાઇબ કરો ને બેલ નોટિફિકેશન ઓલ પર રાખો એટલે તમને બ્લોગ આવે એટલે નોટિફિકેશન આવી જ જાય. તો આપણે અંદર જાય ને ત્યાં મળીએ. A few moments later. ગજેશ આવી ગયા રૂમમાં બહાર ફરી મળીને ને હવે પ્રાર્થના કરવા જાય જવા કરીને. ટાઈમ થઈ ગયો પ્રાર્થનાનો. તો બધા બેસેલા છે અહીંયા. આજુ આ ઊંઘરેલો 1001 બીમાર. લાઈટ ચાલુ કરો તો જ દેખાય પાછો. આ જો હવે લાઈટ બંધ કરી નહીં દેખાય ને તો સરપ્રાઈઝ થઈ જાય ને તમે. તો હવે આપણે કઈ કરીએ, પ્રાર્થનામાં જાય પછી ખાવાના ને ત્યારે રૂમમાં આવીને પાછો બ્લોગ બનાવવું એટલે ખાવા જવાના તે બતાવું તમને. આપણે જાય જમવા સારું તો તમને કેન્ટીન બતાવું, ત્યાં જમવા જાય ત્યારે ત્યાં જ મળીએ. A few moments later. આપણે કેન્ટીનમાં હવે ખાવાના જ. જો તમે પબ્લિક, આ મિહિરભાઈ છાસ માસ લઈને જો તો ખરા તમે, બહુ ભારી પી બતાવે. એ બેઉ છાસ પી ગયા, એને કામ ધંધા જ નહીં મળે, બસ કામ છાસ પીયા કરવાનો. લાઈન બસે એટલે આપણે ડાયરેક્ટ જાય રૂમમાં. આ જો પાછો બતાવું ગાડિયા. હા તો પછી હવે રૂમમાં જઈને મળીએ. A few moments later. ગયા રૂમમાં તો બ્લોગને એન્ડ કરીએ. જમી મમ્મીને આવી લાગે છે રૂમમાં, હવે લખવાનું ચાલુ કરવાનું છે તો બ્લોગને એન્ડ કરીએ અહીંયા જ. તો તમે ડ્રેગન બોય બ્લોગ્સને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા બધા મિત્રોને મોકલો ને ઇન્સ્ટાગ્રામ પર જાઓ, ફોલો કરો. તો મળીએ કાલના બ્લોગમાં. બાય બાય.